નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર બહુ જ અગત્યનું ચેપ્ટર છે। કારણ કે તમને ખબર હશે વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પેપરમાં 16 માર્ક્સનું વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરમાંથી પૂછાશે। 4 માર્ક્સના બે દાખલા પૂછાશે, એક 3 માર્ક્સનો દાખલો, એક 2 માર્ક્સનો દાખલો, હેતુલક્ષી પણ વિદ્યાર્થી મિત્રો 3 પૂછાશે। તો 16 માર્ક્સનું ચેપ્ટર છે વિદ્યાર્થી મિત્રો। 13.1 ના 9 દાખલા આપણે અલગથી પ્લેલિસ્ટ બનાવેલી છે, એમાં 13.1 આપણે જોઈ લીધું હતું। આજે આપણે જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો 13.2, એમાં બહુલકના 6 દાખલા આપેલા છે। તમારા બોર્ડના પેપરમાં મધ્યક, મધ્યસ્થ અને બહુલક ખૂટતી આવૃત્તિ વાળો દાખલો પૂછાય અથવા સાદો દાખલો 100% પૂછાશે। તો બધા જ વિડીયો વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટરના જોઈ લેજો, અને પ્રથમ વખત આયા હોય તો હમણાં ને હમણાં વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દો। વિજ્ઞાન છે, અંગ્રેજી ગ્રામર છે, એના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બધી જ વસ્તુ હું તમારી સાથે શેર કરીશ। તો ફટાફટ હજી એક વખત બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું, વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને જો તમને સ્પીડ ઓછી લાગતી હોય તો 1.5x ની સ્પીડમાં જોજો, પણ વિડીયોને અંત સુધી જરૂર જોજો। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલા તો મધ્યક, મધ્યસ્થ અને બહુલકમાં સૌથી ઈઝી મેથડ હોય તો એ છે વિદ્યાર્થી મિત્રો બહુલક શોધવાની। કારણ કે મધ્યક શોધવામાં વિદ્યાર્થી મિત્રો તમારે ટેબલ બનાવવું પડે, મધ્યસ્થ શોધવામાં પણ ટેબલ બનાવવું પડે, પણ બહુલક શોધવામાં વિદ્યાર્થી મિત્રો તમારે કોઈ પણ પ્રકારનું ટેબલ બનાવવાની જરૂર નથી। બહુલક શોધવાનું સૂત્ર તમારે યાદ રાખવાનું, કિંમત મૂકવાની, અને તમને તમારા 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ મળી જશે। બહુ જ ઈઝી છે વિદ્યાર્થી મિત્રો। તમને પરીક્ષામાં આ પ્રમાણે એક ટેબલ આપેલું હશે, એમાં વર્ગ લખેલો હશે અને વિદ્યાર્થી મિત્રો શું લખેલું હશે? આવૃત્તિ લખેલી હશે। તમારે શું કરવાનું છે? બહુલકનું સૂત્ર યાદ રાખવાનું છે। તો સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો અહીંયા હું સૂત્ર લખી દઉં છું। બહુલકને વિદ્યાર્થી મિત્રો આપણે શેના વડે દર્શાવીશું? z વડે દર્શાવીશું, બરાબર? ચલો, તો સૌથી પહેલા z વડે દર્શાવીશું। મધ્યકને આપણે x બાર વડે દર્શાવીએ, મધ્યસ્થને કેપિટલ M વડે દર્શાવીએ, બહુલકને શેના વડે દર્શાવીશું? z વડે દર્શાવીશું। તો બહુલકનું સૂત્ર શું થશે વિદ્યાર્થી મિત્રો? થોડુંક હું નીચે લખું વિદ્યાર્થી મિત્રો। બહુલકનું સૂત્ર થશે z બરાબર, અહીંયા લખવાનું છે વિદ્યાર્થી મિત્રો l, એના પછી આપણે પ્લસની નિશાની કરીશું, પછી ઉપર કૌંસમાં લખીશું f1 માઇનસ f0, નીચે કૌંસમાં શું લખવાનું છે? અહીંયા વિદ્યાર્થી મિત્રો આગળ 2 લખી દેવાના, 2f1 માઇનસ f0 માઇનસ f2, અને 12 કૌંસ પતાઈને મલ્ટીપ્લાય બાય શું કરવાનું? h એટલે વર્ગ લંબાઈ। આ વિદ્યાર્થી મિત્રો સૂત્ર છે બહુલક શોધવાનું। મેં તમને પહેલા પણ કીધું છે અને અત્યારે પણ કહું છું, તમારા બોર્ડના પેપરમાં એક દાખલો બહુલકનો 100% પૂછાશે। એક મધ્યક, એક મધ્યસ્થ અને એક બહુલક, 3 દાખલા 100% પૂછાશે। તો બહુલક શોધવાનું સૂત્ર તમે મોઢે કરી લેજો। અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ટોટલ 4 થી 5 વસ્તુ છે। L છે, F0, F1, F2 અને H, 5 વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો। તે 5 વસ્તુના વિદ્યાર્થી મિત્રો અહીંયા નામ લખેલા છે। તમારી પરીક્ષામાં જો 3 માર્ક્સમાં, 4 માર્ક્સમાં પૂછાય તો તમે આટલું સરસ મજાનું લખશો તો તમારો અડધો માર્ક્સમાં એ લોકો નહીં કાપી શકે। હું વિદ્યાર્થી મિત્રો તમને સમજાવું છું, તમારે ફક્ત ને ફક્ત કોપી પેસ્ટ જ કરવાની છે। આ સૂત્ર લખવાનું, કિંમત મૂકવાની, અને તમારે શું લાવવાનું વિદ્યાર્થી મિત્રો? જવાબ લાવવાનો। તો સૌથી પહેલા તમે વર્ગ આપેલો હશે, આવૃત્તિ તમને આપેલી હશે, તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? તો સૌથી પહેલા તમારે આવૃત્તિ વાળી લાઈનમાં જોવાનું કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ કઈ છે। એને આપણે શું કહીએ વિદ્યાર્થી મિત્રો? મહત્તમ આવૃત્તિ। મહત્તમ એટલે સૌથી મોટામાં મોટી। તમે કહેશો સર એવું તો અમને આવડે જ ને, સૌથી મોટા કયા કહેવાય? 6, 11, 21, 23, 14 અને 5। સર આમાં સૌથી મોટા તો 23 કહેવાય, એવું તો તમને ખબર પડે કે ના પડે? તમે કહેશો હા સર આપણને ખબર પડે કે સર 23 સૌથી મોટા કહેવાય। તો એને આપણે શું કહેવાનું વિદ્યાર્થી મિત્રો? F1 કહેવાનું। હું કહું ને વિદ્યાર્થી મિત્રો એટલું તમે યાદ રાખો, બહુ જ મજા આવશે। તમારે સૌથી પહેલા શું જોવાનું છે? આવૃત્તિ જોવાની। કઈ આવૃત્તિ? સૌથી મોટામાં મોટી આવૃત્તિ। તમે કહેશો સર સૌથી મોટામાં મોટી આવૃત્તિ તો F1 છે, એટલું તમને ખબર પડી ગઈ? હા સર।
હવે તમે મને એમ કહો કે 1 ના પહેલા શું આવે, તમે કહેશો સર 1 ના પહેલા તો 0 આવે અને 1 ના પછી શું આવે, 2 આવે. તો બસ વિદ્યાર્થી મિત્રો F1 ના પછી હોય એને આપણે F2 કહી દેવાનું અને F1 ના પહેલા હોય એને આપણે F0 કહી દેવાનું. ત્રણ વસ્તુ તો તમને ખબર પડી ગઈ. ટોટલ આપણી પાસે 5 વસ્તુ છે, L, F0, F1, F2 અને H. ત્રણ વસ્તુ તો આપણને ખબર પડી ગઈ. સૌથી મોટામાં મોટી આવૃત્તિને આપણે F1 કહીશું, F1 ના પહેલા હશે એને આપણે F0 કહીશું, F1 ના પછી હશે એને આપણે શું કહીશું, F2 કહીશું. હવે બે વસ્તુ વધી, એક L વધ્યો અને H વધ્યો. H એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો, વર્ગ લંબાઈ. તો અહીંયા તમે જુઓ ડિફરન્સ કેટલાનો છે, તમે કહેશો સર 10 10 નો ડિફરન્સ છે. 15 માંથી 5 જાય તો 10, 25 માંથી 15 જાય તો 10, 55 માંથી 45 જાય તો 10. મધ્યકમાં વિદ્યાર્થી મિત્રો અલગ અલગ હોઈ શકે છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એક જ જેવું તમને આપેલું હશે પરીક્ષામાં બહુલક શોધવાનું કે ત્યારે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો H કેટલા આપેલા છે, 10 આપેલા છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો વર્ગ લંબાઈ એને આપણે H કહીશું, કેટલા આપેલા છે, 10 આપેલા છે. અહીંયા શું છે વિદ્યાર્થી મિત્રો, આ એક વખત હું તમને જણાવી દઉં, જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ હતી ને વિદ્યાર્થી મિત્રો, એનો જે ઉપર લખેલું હશે એને વિદ્યાર્થી મિત્રો આપણે બહુલક વર્ગ કહીશું. બરાબર, તમારી પરીક્ષામાં હેતુલક્ષીમાં પૂછાઈ જાય 1 માર્ક્સમાં. તમને એમ કે આ જે તમને ડેટા આપેલો છે એમાં બહુલક વર્ગ કયો, તો તમારે શું કરવાનું, જે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય, મહત્તમ આવૃત્તિ હોય એના ઉપરના વર્ગને આપણે શું કહીશું, બહુલક વર્ગ કહીશું. તો મહત્તમ આવૃત્તિ કેટલી છે વિદ્યાર્થી મિત્રો, 23 છે. આ તમને સમજાવવા માટે લખું છું. મહત્તમ આવૃત્તિ 23 આપેલી છે, એના ઉપરના વર્ગને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, બહુલક વર્ગ કહીશું. 35 થી 45. આટલું તમને ખબર પડી ગઈ. એના પછી 3 વસ્તુ લખી છે કે જે બહુલક વર્ગની આવૃત્તિ, એટલે કે બહુલક વર્ગની આવૃત્તિને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું, F1 કહીશું. એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 23. એના પછી બહુલક વર્ગના આગળના વર્ગની આવૃત્તિને આપણે શું કહીશું વિદ્યાર્થી મિત્રો, F0 એટલે કે 21. બહુલક વર્ગના પાછળના વર્ગની આવૃત્તિને વિદ્યાર્થી મિત્રો આપણે શું કહીશું, F2. એ કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 14 છે. તો આટલી વસ્તુ થઈ ગઈ. અને બહુલક વર્ગની અધસીમા, તો આપણે L કઈ રીતના લેવાનો, જો જે આપણી મેક્સિમમ આવૃત્તિ હતી, મહત્તમ આવૃત્તિ હતી, એના ઉપરનો જે બહુલક વર્ગ હશે એમાં વિદ્યાર્થી મિત્રો જે અધસીમા બિંદુ હશે, આને આગળનાને અધસીમા બિંદુ કહેવાય, પાછળનાને ઉધ્વસીમા બિંદુ કહેવાય. તો જે અધસીમા બિંદુ હશે એને વિદ્યાર્થી મિત્રો આપણે L કહીશું. અને L કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 35. તો આપણે શું લખી દઈશું વિદ્યાર્થી મિત્રો, 35 લખી દઈશું. તો તમારે આ લખી શકો છો. ડાયરેક્ટ તમે L બરાબર F0 બરાબર એ રીતના લખશો તો પણ ચાલશે. આટલું તમને ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, કંઈ જ નહીં. આ બધી કિંમત આ સૂત્રમાં મૂકવાની અને આપણને શું મળી જશે વિદ્યાર્થી મિત્રો, એનો આન્સર મળી જશે. ચલો, તમારે પ્રેઝન્ટેશન સરસ રાખવાનું, બરાબરના નીચે બરાબર કરવાના. L કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, L બરાબર 35 છે. તો આપણે L ની જગ્યાએ લખી દઈએ 35. એના પછી પ્લસ F1 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 23 આપેલા છે. તો F1 ની જગ્યાએ 23. F0 કેટલા આપેલા છે વિદ્યાર્થી મિત્રો, 21. તો હું લખી દઉં 21. એના પછી વિદ્યાર્થી મિત્રો F1 into 2, એટલે કે જે F1 હશે એના ડબલ કરી દેવાના, 2 વડે ગુણાકાર કરી દેવાનો. તો 23 દુ કેટલા થશે વિદ્યાર્થી મિત્રો, 46 થશે. F0 કેટલા આપેલા છે, 21 આપેલા છે. અને F2 કેટલા છે વિદ્યાર્થી મિત્રો, 14 આપેલા છે. અને H કેટલા લેવાના છે વિદ્યાર્થી મિત્રો, 10 લેવાના છે, આપણને ખબર જ છે. હવે બીજી વસ્તુ વિદ્યાર્થી મિત્રો, અહીંયા કોઈ દિવસ કટ ના કરતા, વચ્ચે પ્લસ આપેલું છે અને અહીંયા પણ કોઈ દિવસ કટ ના કરતા. અહીંયા 10 લખેલા હોય તો 10 એકા 10 એવું પણ કોઈ દિવસ કટ નહીં થાય. પહેલા તમારે આની બાદબાકી કરવી પડશે અને પછી જો કટ થતું હોય તો તમે કરી શકો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બરાબરના નીચે બરાબર, 35 ની જગ્યાએ 35 એમના એમ લખી દઉં છું. એના પછી વિદ્યાર્થી મિત્રો 23 માંથી 21 જશે તો કેટલા વધશે, 2 વધશે. 46 માંથી 21 જશે તો કેટલા વધશે, 6 માંથી 1 જશે તો 5, 4 માંથી 2 જશે તો 25 વધશે. અને 25 માંથી વિદ્યાર્થી મિત્રો 14 જાય તો કેટલા વધશે, 11 વધશે. તો અહીંયા મેં કેટલા લખી દીધા, 11 લખી દીધા. અને આ ગુણ્યા 10 એમના એમ. હવે જો અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 આપેલા હોત ને તો 10 10 આપણે કટ કરી દે, પણ વિદ્યાર્થી મિત્રો કટ નથી થતા તો કંઈ જ વાંધો નહીં. આ 35 ને આપણે એમના એમ લખી દઈશું પ્લસ
આ બંનેનો ગુણાકાર કરી દઈએ. 10 દુ કેટલા થશે? 20 ભાગ્યા 11. બરાબર. અહીંયા તમે વિદ્યાર્થી મિત્રો ચોકડી ગુણાકાર કરીને પણ લખી શકો, અથવા તો તમે 20 ભાગ્યા 11 કરશો તો જવાબ વિદ્યાર્થી મિત્રો 1.86 આવશે. બરાબર. એક વખત જોઈ લઉં, જવાબ કેટલો આવશે? 1.81 આવશે. 86 નહીં આવે, 1.81 આવશે વિદ્યાર્થી મિત્રો. એ તો તમને આવડતું જ હશે ભાગાકાર કરતા. 1.81 આવશે. તો 35 માં આપણે 1.81 ઉમેરી દઈશું. તો 35 માં 1 ઉમેરીએ તો કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 36 થશે. અને પાછળ 0.81 એમ ના એમ. તો આ થઈ ગયો વિદ્યાર્થી મિત્રો બહુલક. તો તમારી પરીક્ષામાં શું કરવાનું છે? જો બહુલક શોધવાનું કે તો આપણને પાસે વર્ગ અને આવૃત્તિ તમને ઓલરેડી આપેલી હશે. તમારે શું કરવાનું છે? સૂત્ર તમને યાદ જ હશે. 5 વસ્તુ છે, એ 5 વસ્તુ તમારે શોધી દેવાની. કઈ રીતના શોધવાની એ પણ વિદ્યાર્થી મિત્રો મેં તમને કહી દીધું. અને કિંમત મૂકશો અને વિદ્યાર્થી મિત્રો તમારો જવાબ આવી જશે. તમે સ્ક્રીનશોટ લઈ શકો છો વિદ્યાર્થી મિત્રો આનો, જેથી તમને આઈડિયા આવી જાય. બીજા જે 5 દાખલા છે એ વિદ્યાર્થી મિત્રો આજે જ આવી જશે. તો તમારે શું કરવાનું છે? તમારી ચેનલ છે તો ફટાફટ વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, દોસ્તો સાથે શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે કૃષ્ણ. થેન્ક યુ સો મચ.